टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ઇકો સેન્સિટિવ ઝોન હટાવવાનો વિરોધ પહોંચ્યો સુરતમાં વસતા ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। વરાછા સ્થિત સરદાર પ્રતિભા નજીક ખેડૂતોના પ્રતિક ધરણા યોજાયા છે। પોલીસ મંજૂરી વિના ખેડૂતોએ વિરોધ કર્યો છે। સરકાર ખેડૂતના હિતમાં નિર્ણય નહીં લે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે। ઇકો સેન્સિટિવ ઝોનથી ખેડૂતોને નુકસાનની ભીતિ। 196 ગામડાઓમાં ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરાયો છે। તો સુરતમાં ઇકો સેન્સિટિવ ઝોનને લઈ અને વિરોધ થઈ રહ્યો છે। આપ જોઈ રહ્યા છો ખેડૂતો એકઠા થયા છે અને હાથમાં ગામડા બચાવો ખેડૂત બચાવોના બેનર્સ સાથે તેઓ વિરોધ કરી રહ્યા છે। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા અમિત ફોનલાઈન પર જોડાયા છે। અમિત, સુરતમાં પણ હવે ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ થઈ રહ્યો છે, શું વધુ જાણકારી? ચોક્કસથી આજે ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરોલી વિસ્તારમાં જે ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યું છે તેને લઈને આજે ગામડાના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, પરંતુ હવે આ વિરોધ શહેરી વિસ્તારમાં પણ પહોંચ્યો છે ને જ્યારે સુરતનો વરાછા વિસ્તાર છે, મિની સૌરાષ્ટ્ર કહેવાય છે। ગીર સોમનાથ હોય, જૂનાગઢ હોય, અમરેલી હોય, તમામ વિસ્તારના જે ખેડૂત પુત્રો છે સુરતમાં રહે છે ને એટલા માટે જ પોતાના ગામનું પ્રતિનિધિત્વ કરવા માટે અને ગામના ખેડૂતોને સહકાર આપવા માટે સુરતમાં પણ આજે જે તે સોસાયટીના લોકો દ્વારા એક જે વિરોધ કરવામાં આવ્યો હતો। સુરતના મિની બજાર સ્થિત આવેલી સરદાર પ્રતિમા ખાતે લોકોએ એકઠા થઈ હાથમાં બેનર લઈને વિરોધ નોંધાવ્યો હતો। જો કે આ વિરોધની મંજૂરી છે અગાઉ પોલીસ પાસે માંગવામાં આવી હતી, પરંતુ પોલીસે મંજૂરી ન આપતા આજે તમામ લોકોને પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે। પરંતુ ગામડાનો વિરોધ હવે જે રીતે શહેર સુધી પહોંચ્યો છે તેના પરથી એવું સ્પષ્ટપણે કહી શકાય કે આગામી દિવસોમાં રાજ્યના અન્ય શહેરોમાં પણ આ પ્રકારે વિરોધ થાય તો નવાય નહીં। જી આભાર અમિત, આપ જોડાઈને જાણકારી આપી તે માટે।